દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ અગત્યના સમાચાર. જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સિંહ સાહેબના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી 18, 19, 20 તારીખ ને 23 4 દિવસ અમને ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો, અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે. જેઓ 9 થી 12ના ગાળામાં આ સમય આપેલ છે. અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો, જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે. અત્યારે કેટલી ટીમો બનાવવામાં આવી છે? અત્યાર સુધી 4 ટીમો બનાવી છે અમે, ને 4 ટીમોમાં અત્યાર સુધીના 125 જેટલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે. સેમ્પલો કઈ મોકલવામાં? આ સેમ્પલો અત્યારે જિલ્લા પંચાયત ટેકનિશિયન અત્યારે લઈ જશે. કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલુ રહેશે? આ પ્રોગ્રામ 18, 19, 20 ને 23 તારીખ સુધીનો આ પ્રોગ્રામ છે. એમાં 600 સેમ્પલનું અમારું ટાર્ગેટ છે લેવા માટેના. અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી, મચ્છરોથી હાથી પગો થતું હોય છે. આ જો ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ થઈ શકે છે. આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથી પગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી. એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને